એમને ખાવું નથી ભાવતું ભાઈ હવે રાત થઈ ગયા થયા અમારો મકાન છીણી ગયા ભરી ગયા ક્યાં કે નહીં થાય તો કોઈ અમારો મકાન પાડી નાખે છે હવે જાઉં કે મારા બાપ કે રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશ જે રહ્યા ને એ માનવતાવાદી માણસ નથી લાગતો. મારા ઘરવાળા ગુજરી ગયા છે ને અત્યારે મને આશરા વગર કરે તો અમે ક્યાં રહેવા જાય? અમારાથી કામ ન થતું એ ખાડા હતા અમે ભરી ભરીને ઝૂંપડા બનાવ્યા છે કે અમને સરકારે પૈસા નથી દીધા. માણસને તમે હેરાન ન કરો. પેલા હાથ જોડતા હતા, હવે કોઈ આમ સામું નથી જોતા કે જીવે છે કે મરે છે માણસો. અને મકાન અમને મકાન દિયો કે મકાન હાટે મકાન કા જમીન હાટે જમીન દિયો. અમે ઝૂંપડું વાળીને રહીશું નકર અમે આયે નહીં રહીશું. આ મકાન જોઈશે, આ જમીન જોઈશે. તો અત્યાર લગી તમે ક્યાં ગયા હતા? વેરો લેવા હુકમ આવતા હતા, મત લેવા હુકમ આવતા હતા. અમારા ઓર્ડર પ્રમાણે હાલજો નકર બુલડોઝર ફરી જશે. હવે અમારે સમાન ના છોકરા લઈને જવું કે છે. પણ મહેરબાની કરી અને આવા ગરીબ માણસ સામું જોવો એટલી તમારી મહેરબાની. અત્યારે જો અત્યારે કેસ ખાલી કરો. અમારા ઘરમાં અત્યારે ખાવાના પૈસા નથી, ભાડાના ક્યાં કરવા? ઈ ખાલી ડિમોલેશનના નામે ખાલી પટ કરી અને જો 32 થી 35,000 માણસોને ઘર વિહોળા કરી શકતો હોય તો ખરેખર આવા અધિકારીની આપણા ભારત દેશમાં હકીકતમાં જરૂર નથી. મોદી સાહેબ જાગો ને માણસોની વાત સાંભળો. ના હવે શું કરશું? ભાઈ કે ઝૂંપડો માંડવાનું કેમ આવું? આ લોકોની આંખોમાં આંસુ અને ચહેરા પર ગુસ્સો છે, કારણ કે તેમનું ઘર છીનવાઈ રહ્યું છે. ધરતીનો છેડો એ ઘર કહેવાય, પરંતુ આમના ઘરનો છેડો અને તેમનો આશરો વિકાસના નામે છીનવાઈ રહ્યો છે. આ વિકાસ છે કે વિનાશ એ સમજ નથી પડી રહી. હજારો લોકોના ઘર છીનવી લેવાય તો વળી કેવો વિકાસ? અને જો આવો જ વિકાસ થવાનો હોય ને તો સાહેબ નથી જોઈતો આવો વિકાસ. આ વિકાસના નામે થઈ રહેલા વિનાશથી હજારો લોકો રસ્તા પર આવી ગયા છે. આવડી મોટી સંખ્યામાં લોકો ક્યાં જશે? તમે વિકાસ કરો અને જરૂર પડે ઘરે તોડો, પરંતુ સામે તેમને અન્ય મકાન તો આપો, તેમને રહેવા માટેની છત તો આપો. આ લોકોને સરનામા વિનાના કેમ બનાવી રહ્યા છો? અહીં જુઓ આ માથેથી પડું પડું થઈ રહેલી છતની નીચે રહેતા લાચાર લોકોની વ્યથા. નામ બોલો. મારું નામ મુનેશભાઈ સિદ્ધિભાઈ મકવાણા. બરોબર. આ 14-15 તારીખ આવે ને તો મારી દીકરી દીકરાના લગ્ન છે. બરોબર. અને અત્યારે ભાડો આવે છે, અમારે ક્યાં જવું? રેકડી વાળાને કોઈ મકાન દેતા કે કાંઈ દેતા નથી. લારી વાળાના મકાન ક્યાંય ભાડે મળતા નથી. કેટલા વર્ષથી? અમે 14-15 વર્ષથી રહી છીએ. કમાવાવાળા કેટલા છે? કમાવાળા 2 જણા. બે માણસ છે. લારી લઈને કામે જાય છે. અમારે દીકરી. તમે પોતે મકાન બનાવેલું? હે? હા, પોતે બનાવેલું. હાથે? હા. એટલે દીકરા દીકરીના બે ના મેરેજ? આ 2 ના મેરેજ છે. 15-14 ના લગ્ન છે. સાહેબને તમે રજૂઆત કરી હતી? રજૂઆત કરી, ઘણી સાહેબને રજૂઆત કરી, ઘણાને રજૂ કરી છે, બધાને દેવા જઈ છે, પણ શું કરું? ઘરનું ગુજરાન કેવી રીતના ચલાવો? લારી અકાલીને ગુજરાન શાકભાજીનું. હા. તો લારી જ્યાં બકલાટા ભરાઈ જાય. અહીંયા જંગલેશ્વર વિસ્તારમાં હું અને મારી ચક્રવાતની ટીમ અત્યારે સ્થળ ઉપર પરિસ્થિતિને જોવા માટે આવ્યા છીએ. અહીંયા ઘણા બધા વિઝ્યુઅલ અમે તમને બતાવ્યા છે. જે આગળ એક માનસિક અસ્થિર જે બેન હતા, એમના મમ્મી પપ્પાનું, એમના માવતરનું પણ મૃત્યુ થઈ ગયું છે. એમના સગાવાલા ભેગા રહીએ છે. અહીંયા આગળ એક નાનકડી દીકરી જે 6 થી 7 વર્ષની હતી, એમના પણ માવતર આ દુનિયામાં નથી, એમના સગાવાલાઓની સાથે રહીએ છે. અને અહીંના લોકોની પાસેથી અમે જ્યારે વાત જાણી છે ત્યારે એ લોકો 30 વર્ષ 40 વર્ષ, કોઈ 50 વર્ષથી અહીંયા રહે છે. ચક્રવાતની ટીમ સરકારને હું આ ચેનલ દ્વારા આ માધ્યમથી એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે 50 વર્ષથી આ લોકો અહીંયા રહે છે, 40 વર્ષથી અહીંયા લોકો રહે છે, ત્યારે કોને પરમિશન આપી છે આ સોસાયટીને બનાવવા માટેની? અથવા તો રિઝર્વેશનની, અથવા તો મહાનગરપાલિકાની, અથવા તો સરકારની જમીન હતી? તો આજથી 40-50 વર્ષ પહેલા સરકારને કેમ ખબર ન પડી? અહીંયા મારી સાથે રાહુલભાઈ ડાંગર કરીને એક નામના યુવાન છે. એમને એક વેરા પોઈન્ટ અમને અહીંયા હમણાં બતાવી છે. એ 1987 થી વેરો ભરતા આવે છે. તો અંદાજિત 40 વર્ષ જેવો સમય થઈ ગયો છે. રાહુલભાઈ એક એવા તરવરિયા યુવાન છે. કાલે એમની એક વાત હતી, એ ઘણી બધી વાયરલ થઈ હતી. એ શહીદ ભગતસિંહને એમના આઈડિયલ માને છે. અત્યારે પોલીસની તેઓ પોતે નોકરીની તૈયારી કરે છે. એમના જે પપ્પા છે એ પેરેલાઇઝ છે, અત્યારે ખાટલામાં છે. એમના વાઇફને ડિલિવરી નજીકમાં થાય એવું છે.
તો ઘણી બધી પરિસ્થિતિ અહીંયા જંગલેશ્વરના જે લોકો છે જે વસવાટ કરે છે 40-50 વર્ષથી અને ટકનું લઈ અને ટકનું ખાવાવાળા વ્યક્તિઓ છે. કાલે હું એક બેનનો વિડીયો જોતો હતો, એ બેને ખૂબ સરસ વાત કરી હતી. સરકારને આ પ્રશ્ન પૂછ્યો હતો કે વિકાસનો રસ્તો જે છે એ ગરીબોના ઝૂંપડા કે ગરીબોના ઘરમાંથી જ શું કામ નીકળે છે, કોઈ એવા રીચ એરિયામાંથી કે કોઈ બંગલામાંથી આ વિકાસનો રસ્તો કેમ નીકળતો નથી. અને વાત છે રિવરફ્રન્ટની, રાજકોટના બ્યુટિફિકેશનની, રાજકોટને સારું અને સરસ મજાનું રોડું રૂપાળું બનાવવું હોય તો અહીંયા ચક્રવાતની ન્યૂઝ દ્વારા એક પ્રશ્ન હું પૂછવા માંગુ છું તંત્રને કે કોઈના નળિયા ઉખેડી અને શું કામ બ્યુટિફિકેશન તમારે રોડું રૂપાળું રાજકોટને બનાવવું છે. પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. અહીંયા 5-5 દિવસ થયા, 10-10 દિવસ થયા, જ્યારથી નોટિસ મળી છે, જ્યારથી આ એરા મારી ગયા છે ત્યારથી કદાચ કોઈનો ચૂલો હેડગો નથી. અહીંયા બાજુમાં એક હમણાં મોટી ઉંમરના બા હતા, એને અમે મળ્યા. એ આંખેથી સુરદાસ છે અને અહીંના જે આજુબાજુમાં જે યુવાનો તમને દેખાય છે એ યુવાનો એ બાનો સામાન ક્યાં મૂકી આવ્યા છે એને ખબર નથી, એને ખબર નથી કે મારો સામાન ક્યાં છે. એમનું ઘર પણ અમે તમને બતાવ્યું છે. ખૂબ પરિસ્થિતિ દયનીય અને ગંભીર છે. તો ચક્રવાત ન્યૂઝના માધ્યમથી સરકારને હું ફરીથી એકવાર વિનંતી કરું છું કે આ માટે ફરીથી એકવાર વિચાર કરે, ફરીથી તમારી જે કમિટી તમારે બેસાડવી હોય કમિટી બેસાડો. કેમ કે 1500 જેટલા ખોટું બોલે સાહેબ, 4000 ઉપર મકાન થાય. 4000 આ રાહુલભાઈ જે મારી બાજુમાં ઉભા છે, દેખાડી દો, ગણતરી શીખ્યા દેખાડી દો. 4000 જેટલા મકાનોને અહીંયા નોટિસ અત્યારે બજાવવામાં આવી છે કે આટલા દિવસમાં કે એક અઠવાડિયામાં અમે ડિમોલેશન અહીંયા ચાલુ કરશું. 4000 ઘરના તમે 5-5 લોકો ગણશો તો એનો આંકડો કેવડો આવશે. એટલા લોકો અહીંયા રાજકોટમાં ક્યાંક ને ક્યાંક બેઘર થવા જઈ રહ્યા છીએ. અને અહીંયાથી એક સીધો પ્રશ્ન હું ભાજપના નેતાઓને, ભાજપના આગેવાનોને, ભાજપના ધારાસભ્યોને અને ભાજપના કોર્પોરેટરને કહેવા માંગુ છું કે 35 વર્ષથી આ રાજકોટ મહાનગરપાલિકાની અંદર તમારું શાસન છે. તમે 35 વર્ષથી આ લોકોના મતો લઈ અને ત્યાં સત્તાની ખુરશી ઉપર બેઠા છો. આજે આ બધાની એક એવી સહિયારી ફરિયાદ છે કે અમારા ધારાસભ્ય કોઈ અમને અહીંયા પૂછવા નથી આવ્યા. પૂછવા તો ઠીક છે, કદાચ તમારા હાથમાં નથી આ ડિમોલેશન અટકાવવું તો અહીંયા એક આવા નાના જે બાળકો છે, આવા વૃદ્ધ જે માવતરો છે, એમના માથા ઉપર કે એની બાજુમાં બેસી અને 2 આશ્વાસનના શબ્દો પણ તમે એને કહી જશો તો આ લોકોનું દુઃખ ક્યાંક ને ક્યાંક 50% જેવું હળવું થઈ જશે. તો મારી ચક્રવાત ન્યૂઝના માધ્યમથી આ તંત્રને ફરીથી એકવાર વિનંતી કરું છું અહીંયા કે એકવાર ફેર વિચાર કરો. તમારી કમિટી બેસાડવી હોય તો કમિટી બેસાડો. અહીંયાથી ચક્રવાત ન્યૂઝના માધ્યમથી રાજકોટના ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીને પણ અહીંયાથી વિનંતી કરું છું કે ફરીથી એકવાર વિચાર કરો. 4000 ઘરો એટલે 20 થી 25,000 લોકો જ્યારે બેઘર બનવા રાજકોટની અંદર જઈ રહ્યા છે ત્યારે ફરીથી એકવાર તમારે આ વસ્તુને વિચારવી પડશે. છોકરા નિશાળી પડે ક્યાં જાઉં? 10,000 મામા યુવક થઈ ગયા એકલા મારી દે. 10,000 ભાડા ક્યાં જાય? છોકરા નિશાળી ક્યાં પડે? અત્યારે કોઈ છોકરા આયરે રહેવા રાજી નથી. તમારા દીકરા દીકરી છે. બોલો હવે આનું ક્યાં જવું? આવડું એનું મકાન બિચારાને હજી હતું ઈ ભૂલી જવાનું. આ એરો જોઈ લ્યો એટલે ઈ અમારી નથી છોકરી સમજતો તોય હાલે. આ છોકરીને દીકરાને ઘીરે દીકરી આ જુલમ છે તે તું મારી પાસે પૂછો બધી. હા આ છોકરી નિશાળે મૂકી છે તો ઈ નિશાળે આગી ચડી ક્યાં વાર મૂકવા જાવી? એ કોયડી હતી ને ભાડામાં ઈ ખાતા ને રહેતા. પગ દુખે છે મારા. હું અત્યારે એડમિશન ક્યાં લીધું છે સ્કૂલમાં? સરકારી ગોવિંદનગર ક્યાં મૂકવા જાવ? સોસાયટીનું કોઈ એક નહીં હોય. હાલીને જઈને હાલીને આવે છે daily. ભાઈને બધે સરકારી નિશાળમાં જાય છે. છોકરી રોકે અને જાય. સરકારી નિશાળ જોઈ લે ને ભાગ દે ને ખવડાવે ને કાઢી રોતા રોતા મૂકવો જોઈએ, રોતા રોતા તેડતા જાય. હું કેડી નો આપું. એઠી હલાવા શીખી ગઈ તો હું એઠી હલાવું તો છોકરી રોવે તો હું કેડી તમારા પગ દુખે. મારી આ તેરી છોકરાઓને કેટલું ઉપાધિ આગી નિશાળની બધી ગઈ છે. શું કરવું? આ પરિસ્થિતિ છે આ લતાની. લોકો જે રોડથી વહી જાય ને એને નથી ખબર. એના બધાને હરખું જીવન નથી જીવી શકતા. લ્યો એક દીકરો બે દીકરા હોય ઈ રળી માવતર ને ખવડાવે ને ઈ જોઈ ન શકતો સરકાર. નથી જોઈ શકતી. હે? નથી જોઈ શકતી. એને લગ્ન પ્રસંગ એકાદો બાકી હોય તો એને સાહેબ કેમ કરવા? સરકારના સમજો તમે. સરકાર છે ને શિકારી છે અને એનો શિકાર છે ને હંમેશા ગરીબ માણસો તમારા ને મારા જેવા હોય. ગરીબ માણસને મારી નાખ્યા
પેલા એના- નોટબંધી હતી તે કોઈને ટકનું ખાવાનું નહોતું દેતા, કોઈ છૂટા નહોતા દેતા. પૈસા નહીં બદલાય. પૈસા હતા ને બદલાવા જાય તો બેંકોમાં લાઈનો કરાવી કેટલા દેવ આ મોટી બેનો તમને ધુવારો ફેંકવો નહીં, હું તમને સુરાને ગેસ કરતો. હળગાવા દીધું બધું બાયુને. બેટી પઢાવો ની વાતો કરે છે નરેન્દ્ર મોદી સાહેબ. આ બા છે અહીંયા, આ અમારા બધા હારે જ જાય છે. આ નાની નાની દીકરીઓ આ છે, બધું હારે જાય છે. આ 6-7 વર્ષની દીકરીઓ છે આ બધું હારે જાય છે. અને ખૂબ બેટી પઢાવો ના અભિયાન ચાલુ છે. ત્યારે એમની વચ્ચે જંગલેશ્વર વિસ્તારમાં માહોલ છે. આ બા અહીંયા ઊભા છે મારી બાજુમાં, તો પરિસ્થિતિને એનું વર્ણન કરે છે. છોકરાઓનું તો ખાલી ભવિષ્ય જોવો સરકાર. તો નાના નાના જે આ ભૂલકાઓ છે, મારી દીકરી છે, જ્યાંથી પહેલેથી નોટિસ આવી ને ત્યાંથી મારી દીકરી નથી જાતી. અમારે કાગળિયામાં જાવું કે અમારે મીટિંગ કરવા જાવું કે અમારે અવાજ સરકાર સુધી આવા જોગા નથી રહેતા ભણવા હું વગે. અમારે આ છોકરી રહીને ઈ મારી આ બેબલીને તેડી લેશે. આ છોકરી બિચારી રહીને રોવામાં તમને આ બેબલી તેડી જાય છે. અમે પ્રાઇવેટમાં ભણાવવાને અમારી તેવડ નથી. સાહેબ આયા આપણે મસોયા આયર સાંભળો મારી જય દ્વારકા દેવા રાજી નથી. જય દ્વારકાધીશ. આ નદીમાં જયારે પૂર આવે ને સાહેબ, ખોખરદર નદી, આ જંગલેશ્વર નદી, આ કેને આજીડીએમ રિવર એ નથી, અહીંયા આજી નદી, આ ખોખરદર નદી. જયારે પૂછવા નતા આવતું ને સાહેબ સરકાર, જો અહીંયા મકાન લગી, અહીંયા બધાને બિચારા એટલો એટલે પાણી ભરાય ઘરમાં પાણી જાય. આ બધા સામાન એનો મૂકીને વહી જાય. એકબીજાનું આ મારા એટલા હે ને હંપીને રહે છે. મારી કોઈ એક સરકારે અહીંયા કોઈ એક બિસ્કિટ નું પેકેટ બાટવા નથી આવ્યું. આટલા વર્ષની માલી પાસે એક બિસ્કિટ નું પેકેટ એક મારા નથી દીધું. દેખાય નદી પૂર આવ્યું હોય અને સરકારી મારા એક બિસ્કિટ નું પેકેટ આપ્યું હોય આયા. અને સાહેબ મત માંગવા આવે ને તો અમે તમારા નાઈટ ના હીરો હામું જોઈએ ને આમ કરજો. અને મારી માં હો પગે લાગીને કહેતા આ બધાયને અમે રિક્ષા ભાડું બાંધી 20 રૂપિયામાં મત દેવા જતા હતા. 20 રૂપિયામાં રિક્ષા ભાડું બાંધીને મત દેવા ગયેલા હે. મરી જો હડપાડી ન હોય ને મત આયુ જોવો તમે. આ પરિસ્થિતિ છે અહીંયા દેશમાં. એવું કહેવામાં આવે કે આ બાળકો આપણા દેશના ભવિષ્ય છે. આવનારા ભવિષ્યને ખૂબ ઉજ્જવળ બનાવશે ભારત દેશનું. આવું સરકાર શ્રી ઘણા બધા અભિયાનો પણ ચલાવે છે. બેટી પઢાવો, બેટી પઢાવો, આવી બધી મોટી જયારે વાતો થઈ રહી છે, ત્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના આ જે લોકો છે એમની આ પરિસ્થિતિ છે. અમે એની વાસ્તવિકતાને દર્શાવવા માટે અહીંયા અત્યારે આવ્યા છીએ. ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગતું હતું કે એનો જે અત્યારે એનું જે દુઃખ પડ્યું છે એમાં ક્યાંક દુઃખમાં અમારે ભાગ લેવા જવું જોઈએ, પણ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. અમે જે વિચાર્યું હતું એના કરતા 1000 ગણી પરિસ્થિતિ ખરાબ છે. અહીંયાથી ફરીથી હું ઉદયભાઈ કાનગડ, હું નામ લઈને કહું છું, ઉદયભાઈ કાનગડ જે આ વિસ્તારના ધારાસભ્ય છે, એને ફરીથી હું એકવાર કહું છું કે તમે કદાચ તમારી અંદર તમારામાં શક્તિ ન હોય ડિમોલેશન અટકાવવાની, તો એકવાર આ વિસ્તારની મુલાકાત લ્યો, એકવાર આ લોકોના દુઃખમાં ભાગ લ્યો. અહીંયા આવીને એની પરિસ્થિતિનું એકવાર સાચી જે પરિસ્થિતિ છે એની તમે નોંધ લ્યો. આ હું મારી ચેનલના માધ્યમથી તમને એકવાર વિનંતી કરું. મારી સાથે અત્યારે જંગલેશ્વરમાંથી વિજયભાઈ રાઠોડ મારી સાથે છે. અમારી પાસે જે કાગળ છે એ ક્યાંક ને ક્યાંક સરકારે એમને પ્રોવાઈડ કરેલો છે. હું કેમેરામેનને કહીશ કે એમના પગ બંને બતાવે, કેમ કે 80% દિવ્યાંગ છે. જે વિજયભાઈ છે એ 80% દિવ્યાંગ છે. અને આ જંગલેશ્વરના જે ડિમોલેશન વિસ્તારમાં જે નોટિસો આપવામાં આવી છે ત્યાં એ એમના કુટુંબ પરિવાર સાથે રહે છે. આ મારી બાજુમાં બેઠા છે એ વિજયભાઈ છે, આ એમના પત્ની છે, અને આ ત્રણેય એમના 2 દીકરી છે અને 1 દીકરો છે. આ નાના ભૂલકાઓ એમની સાથે બેઠા છે. હું વિજયભાઈને પૂછીશ કે એની શું વ્યથા છે, એનું શું દુઃખ છે. આ જ્યારે કોર્પોરેશન દ્વારા, મહાનગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવી છે. વિજયભાઈ કેટલા વર્ષથી આ રહ્યો છો? 35 વર્ષથી આ રહી જાય. 35 વર્ષથી રહ્યો. ધંધો શું કરો છો? ધંધો લારી પહેરી છે. લારી ચલાવો? તો બકાલું ધંધો કરીએ. કામ ધંધો કઈ થાય નહીં અમારે. તો તમારે આ જે તમારા પગમાં તકલીફ છે છતાંય તમે લારી આપો બંને ભેગા જાવ છો? બંને પતિ પત્ની બંને? અને આ તમારા બાળકો ભણે છે? ભણે. ક્યાં ભણે છે? જીવનદીપમાં. જીવનદીપમાં સરકારી સ્કૂલમાં ભણે છે કે ફી ભરો છો? આરટીઓમાં.
ફી ભરો છો સ્કૂલની? સરકારી સ્કૂલમાં ભણો છો. તો શું તમે મારી ચેનલના માધ્યમથી તમારી શું માંગણી છે, તમે સરકારને શું કહેવા માંગો છો? તમારું ડિમોલેશન ક્યાંક ને ક્યાંક એવું તમને અઠવાડિયા 10 દિનનો જે ટાઈમ મળ્યો છે, તો મારી ચેનલના માધ્યમથી તમે શું સરકારને કહેવા માંગો છો? ડિમોલેશન કરે એની સામે કાંઈક તો દેવું જોઈએ ને. અમે કામ ધંધો ક્યાં કરી શકીએ? અમને પૈસા કોણ દે? ભાડું કેટલું ભરી? કે ભાડાવાળાના 6-7 હજાર અત્યારે ભાડા કરી નાખ્યા. બરોબર, અમે 2 માણસ વિકલા નહીં. અમારે કામે જવું, ક્યાં કામ કરી ક્યાં છોકરાઓનું ભવિષ્યનું વિચારી. તમે બેન કામ કરો છો? પેપર હારે જ હોય તો સામે કાંઈક દેવું જોઈએ ને સરકારને. એટલી વિનંતી કરું, અમને અમારું મકાન રહેવા દો, કા સામે બીજું મકાન કરો. બરોબર, અમારે 3 છોકરા. કાલે અહીંયાના જે 16 નંબર વોર્ડના કોર્પોરેટર છે નરેન્દ્રભાઈ ડવ, એનું એક નિવેદન હું સાંભળતો હતો કોઈ ન્યૂઝ ચેનલના માધ્યમથી. થોડા ગુસ્સામાં પણ હતા. ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે સરકારની વિરોધમાં કોઈ એમનો જ કોર્પોરેટર ક્યાંક ને ક્યાંક તો અવાજ ઉઠાવે છે. અને એમનું એક નિવેદન એવું હતું કે રાજકોટની અંદર જે મહાનગરપાલિકાએ જે 1 બેડ અને 2 બેડ હોલ કિચનના જે ફ્લેટો બનાવ્યા છે, એ 1100 જેટલા ફ્લેટો રાજકોટની અંદર અલગ અલગ જગ્યાએ અત્યારે ખાલી છે. તો આજે વિજયભાઈ મારી બાજુમાં બેઠા છે, એ વિજયભાઈ અમારી ચેનલના માધ્યમથી સરકારને એક વિનંતી કરે છે કે કાં તો અમારા મકાનનું ડિમોલેશન તમે ન કરો, અને કાં ક્યાંક ને ક્યાંક અમને ઘરના બદલામાં ઘર, મતલબ કે એવા 1 બેડ હોલ કિચનના 1100 જેટલા ફ્લેટ પડ્યા છે. આ હું કે મારી ચેનલ નથી કહેતા, આ રાજકોટના 16 નંબર વોર્ડના કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવના શબ્દો આ છે. તો ક્યાંક ને ક્યાંક ફરીથી એમને વિચાર આજે કરવો જોઈએ કે જે લોકો અહીંયા બેઘર અને નિરાધાર બનવા જઈ રહ્યા છે, એમને જ્યાં જ્યાં પણ ફ્લેટ પડ્યા હોય, એક બાજુથી સરકાર એવી વાતો કરે છે કે આ આવનારા વર્ષોમાં બધાને પાકા મકાન મળશે, ગુજરાતની અંદર ક્યાંય પણ ઝૂંપડા નહીં હોય. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના આ શબ્દો છે કે ગુજરાતની અંદર ક્યાંય કાચા મકાનો અમે લોકોને એમાં રહેવા નહીં દઈએ. તો આવી જે મોટી મોટી વાતો સરકાર દ્વારા કરવામાં આવી છે, તો એક વિકલાંગ વ્યક્તિ છે મારી બાજુમાં વિજયભાઈ કરીને બેઠા છે, એમને સીધો સરકારને એવો સવાલ કર્યો છે કે ક્યાંક ને ક્યાંક અમને જે 1100 જેટલા ફ્લેટ ખાલી પડ્યા છે, જેટલાને મળે એટલાને પણ તમે કંઈક તો આપો, અને કાં અમારા મકાનનું ડિમોલેશન ન કરો. દેવરાજભાઈ સંગ્રામભાઈ સોલંકી, અહીંયા 45 વર્ષથી સાહેબ રહી છીએ અમે. અને જ્યારે પાણી આવે ત્યારે કોઈ પૂરી સગવડતા મળતી નથી. પાર્લેજી બિસ્કીટ આપી જાય, એ રીતે અમે જીવન જીવતા. પછી ટાઈડ હોય કે શિયાળો હોય, ચોમાસું હોય, અમારા માટે એવી પોઝિશન છે. અને કેટલાય ટાઈમથી બીમાર છું, દવા લઉં છું, પણ મારા શરીરમાં કોઈ પ્રોબ્લેમ સારું નથી. હજી દીકરા કેટલા તમારે? મારે 2 દીકરા. કમાનાર વ્યક્તિ કેટલા છે ઘરમાં? કમાનાર વ્યક્તિ મારા ઘરના અને પેરાલિસનો હુમલો આવી ગયો હતો અને ગોંડલ દાખલ કર્યા હતા જલારામમાં. એટલે એ અમને પોઝિશન. સભ્યો કેટલા છે પરિવારમાં? સભ્યમાં 2 દીકરા, 2 વહુ. એના દીકરા દીકરી કઈ? નાના છે ને? કેટલા વર્ષ પહેલા તમે મકાન બનાવ્યું? 45 વર્ષથી. તમારી જાત મહેનતે બનાવ્યું છે? મજૂરી કરી? મજૂરી કરી. શું લાગે છે અત્યારે તમારી સરકાર પાસે શું માગણી શું છે? સરકાર કહે એ સાચું. તમારી માંગ શું છે? મારી માંગ તો એમ કે સાહેબ આ ન પડતું હોય તો અમે ગરીબ માણસ ક્યાં જાય રહેવા? ભાડાના પૈસા ન હોય. મત લેવા આવે છે અહીંયા લોકો? મત લેવા આવે છે. તમે જાઓ છો દેવા? મત દેવા જાય છે, પણ એ બીજાના રિક્ષા ભાડાને પૈસા અમે મત દેવા જાય છે, અમારું કામ ધંધો ખોટી કરીને. કેવું લાગે છે જ્યારે આપણા જ ચૂંટાયેલા નેતાઓ, તમે એને મત દીધા હોય અથવા તો તમે મત તમારા હગાવાલાઓને દેવડાવ્યા હોય કે ભાઈ ફલાણા ઉમેદવારને તમે મત દેજો, અને આજે એ જે બની બેઠેલા ધારાસભ્યો અથવા તો કોર્પોરેટરો અહીંયા આવીને તમારી સંભાળ લેવાય નથી આવતા, કેવું લાગે? સાહેબ એ સંભાળ લેવા નથી આવતા, એટલે પછી જયારે મત લેવું હોય ત્યારે સંભાળ લેવા આવે, પછી આવતા નથી. કોઈ આપણે અંગત કામ હોય તો કઈ જવાબ કચેરીમાં આપતા નથી. તો પરિસ્થિતિ આ છે કે એમના વાઇફ છે ભાઈના, આ એમની ફાઇલ છે, હું તમને બતાવું છું.
આ એમને ફાઇલ હાચવવાની તેવડ નથી. આમ જો કેવા કાગળિયા કેવી પરિસ્થિતિ એના મકાનની જો આ પદ્મ કુંવરબા જનરલ હોસ્પિટલ પેલેસ રોડ રાજકોટના આ બધા કાગળ છે. એની પરિસ્થિતિ આ એમના ભાઈ પણ બીમાર છે, બેનને પણ પેરાલિસિસ નો એટેક આવી ગયો છે, છતાં પણ બેનની આંખમાંથી અત્યારે ક્યાંક ને ક્યાંક આંસુ સુકાતા નથી. એમની આંખમાં આ આંસુ છે, એ આંસુ લૂછવાના પ્રયત્નો અમે અહીંયા કરવા માટે આવ્યા છીએ. અને ફરીથી વારંવાર એકની એક વિનંતી હું કરું છું ધારાસભ્યોને, ચૂંટાયેલા કોર્પોરેટરને, ગુજરાતના મુખ્યમંત્રીને, ગુજરાતના ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ફરીથી મારી ચેનલના માધ્યમથી એકવાર વિનંતી કરું છું કે તમને જો આ આંસુ દેખાતા હોય તો તમે એકવાર અહીંયા આવો, આ લોકોના દુઃખમાં ભાગ લ્યો. નહીતર આ આંસુ નો જવાબ જ્યારે મળશે ત્યારે તમારી આંખોમાંથી કદાચ લોહી નીકળશે આંસુની જગ્યાએ. આ હું ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું. 100% વાત છે. શું નામ છે દાદા તમારું? અમીરભાઈ. કેટલા વર્ષથી રહ્યો છો અહીંયા? તમે બે જ છો કે તમારા દીકરા? અને આ એક રૂમ છે તમારી? અમીરભાઈ નામના વ્યક્તિ છે અહીંયા, અને એમની કિડની ફેલ છે, બે કિડની ફેલ છે, અને એક કાતરા મતલબ કે એક દિવસ છોડી અને એક દિવસ ડાયાલિસિસ કરાવે છે. હું તમને એની ફાઇલ એક પછી એક બતાવું. આ હોકાડ હોસ્પિટલની ફાઇલ છે અમીરભાઈની. આ બીટી સવાણી જે કિડની હોસ્પિટલ છે અહીંયા ડાયાલિસિસ કરે છે. આવી ઘણી બધી ફાઇલો એમની હોસ્પિટલની અહીંયા પડી છે. અને એમને કોઈ સંતાન નથી. એમના બે માણસ છે, પતિ પત્ની, અને આ એમના દીકરાના બધી દીકરીઓ છે. તો બંને વૃદ્ધ છે, મોટી ઉંમરના છે. આ એમનો સહારો છે. ક્યાંક ને ક્યાંક અત્યારે આ બેન રમે છે, મજાક મસ્કરી કરે છે, કેમ કે એ વાતથી અજાણ છે કે જે આ સરકારે જે તાનાશાહી આદરી છે એનાથી આ બેન અત્યારે અજાણ છે કે થોડાક દિવસોમાં એનો આશરો, એનું છાપરું, એની ઉપરની છત, એના નળિયા ક્યાંક ને ક્યાંક છીનવાઈ જવાના છે. એનાથી અજાણ છે, છતાંય પણ એક બાળક છે ક્યાંક ને ક્યાંક અત્યારે એનો મજાક મસ્કરીમાં જીવ પોરવવાની એક એનો નિર્દોષ પ્રયાસ છે. ફરીથી હું મારા કેમેરામેનને કહીશ કે અમીરભાઈ અને એમના પત્નીનો ચહેરો એકવાર ફરીથી દેખાડે. અહીંયા આ પરિસ્થિતિ છે. અહીંયા આ હાથની હથેળીની અંદર સોજો એટલા માટે છે કે દર એક દિવસ મૂકી અને ડાયાલિસિસ કરાવે છે. તો જંગલેશ્વર વિસ્તારના લોકોની આ પરિસ્થિતિ છે. ચક્રવાત ન્યૂઝ લગભગ બધી શેરીમાં, બધી ડેલીઓમાં મહિલાઓને અમે મળ્યા છીએ, વૃદ્ધોને અમે મળ્યા છીએ. અહીંના જે યુવાનો છે એ યુવાનોએ ક્યાંક ને ક્યાંક અત્યારે એવું એક વાતાવરણ આખું ઊભું કર્યું છે. એ જંગલેશ્વર વિસ્તારના લોકોની વારે આવ્યા છે એમ કહી તો ચાલે. રાહુલભાઈ જેવા ઘણા યુવાનો આ જંગલેશ્વર વિસ્તારની અંદર છે કે જે પોતાનું પણ ઘર મૂકી અને બીજાના ઘરને પણ બચાવવાના પ્રયાસો કરે છે. બીજાના ઘરના પણ ચૂલા ક્યાંક ને ક્યાંક સળગે એવા પ્રયાસો અત્યારે રાહુલભાઈ અને એના જેવા ઘણા તરવરિયા યુવાનો કરી રહ્યા છે. તો અમારો આ એક નિર્દોષ પ્રયાસ હતો. રાજકોટનું જ એક અભિન્ન અંગ કહેવાય, જે રાજાશાહી વખતથી આ વિસ્તાર અહીંયા આવેલો છે. અને એ વિસ્તાર આજે ક્યાંક ને ક્યાંક આ તાનાશાહોની સરકારથી છિન્ન અને ભિન્ન કરવા માટે પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે ત્યારે ફરીથી હું એકવાર વિનંતી કરું છું. મોદી સાહેબે એવું કીધું હતું કે મારા બહેનોની આંખમાં આંસુ ન આવવા જોઈએ. જ્યારે 2014 ની અંદર આપણે એને વડાપ્રધાન બનાવી અને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યા
ત્યારે એને એવું કીધું હતું કે મારી બહેનોની આંખમાં આંસુ ન હોય એટલા માટે હું ગેસનો ચૂલો અને ગેસનો બાટલો, ઉજ્જવલા યોજના એ યોજનાનું નામ હતું, જે બાટલો મોદી સાહેબને આપણે બેસાડ્યા ત્યારે 350 રૂપિયાનો હતો, અત્યારે કદાચ 1000 થી 1100 રૂપિયાનો આ બાટલો છે. તો અહીંયા આ લોકોની પરિસ્થિતિ જોઈ અને ક્યાંય એવું લાગતું નથી કે 1100 રૂપિયાનો બાટલો આ લોકો ખરીદી શકે અને એમને પોસાય. એટલા માટે એમને આ એના ઘરની બહાર એક ઓટા ઉપર આ ચૂલો રાખ્યો છે. અને આજુબાજુના યુવાનોને એવું કહેવું છે કે 5 દીથી આ ચૂલો સળગ્યો નથી. અને અમીરભાઈના જે પત્ની છે એનું કહેવાનું એવું છે કે પાડોશી લોકો અહીંયા અમને રાંધી અને આપી જાય, પછી અહીંયા અમે ખાઈ છીએ, કેમ કે એક તો હમીરભાઈની દવા ચાલુ છે પણ ખોરાક સારી રીતે લેવો પડે. એમ છતાંય આજુબાજુના લોકો, પાડોશીઓ એનું ખૂબ ધ્યાન રાખે છે, જે ધ્યાન સરકારને રાખવાનું હોય છે, પણ છતાંય પાડોશીઓ ખૂબ એનું ધ્યાન રાખે છે. ડન. મારી સાથે અત્યારે હું મારા વિડીયોમાં વારંવાર જેનું નામ લઈ રહ્યો છું કે જેઓ શહીદ ભગતસિંહને એ પોતાના આઈડિયલ માને છે, એ રાહુલભાઈનું જે વારંવાર નામ લઉં છું, અત્યારે એ રાહુલભાઈ અત્યારે મારી સાથે છે. હું રાહુલભાઈને 1-2 સવાલો પૂછીશ. રાહુલભાઈ શું કહેવા માંગે છે આ ડિમોલેશન બાબતે, અને જે વર્તમાન શાસકો છે, જે સરકાર છે, એમના માટે શું કહેવા માંગે છે. રાહુલભાઈ, એક નરેન્દ્રભાઈ ડવ જે તમારા 16 નંબરના વોર્ડના કોર્પોરેટર હતા, એને કાલે એક નિવેદન આપ્યું હતું. એ નિવેદન તમારા મોઢેથી મને કહેવાનું છે શું કીધું હતું આ વિડીયોના માધ્યમથી. આજે બેરી મૂંગી સરકાર છે એમના કાનના પડદા ફાટી જાય એવો જવાબ તમારે દેવાનો છે. પહેલા તો હું સાહેબ એ કહેવા માંગીશ કે નરેન્દ્રભાઈ ડવ આપણા કોર્પોરેટરિયા વોર્ડ નંબર 16ના સૌથી પહેલા એવી રીતના કીધું કે અહીંયા જંગલેશ્વર વિસ્તારમાં રિવરફ્રન્ટ બનવું જોઈએ. બરોબર, હું નરેન્દ્રભાઈને એટલા જ દોષી માનું છું કે જેટલા કે બીજા પણ કોર્પોરેટર, ખાલી નરેન્દ્રભાઈ ડવ એક નથી, હું તમને સ્પષ્ટ કરી દઉં છું. આગલા કોર્પોરેટર એ બધાને અટાણે જે એ સમયની જે તે મિલી ભગત છે, બરોબર, કાંઈ એને પૈસા દઈ દીધા છે કોઈ કે અહીંયા રિવરફ્રન્ટ બનાવી, આવી રીતના તમે દાખલ કરો, રીત બીજ જે હતી છે એ બરોબર, પણ આ રિવરફ્રન્ટ બનાવવાના ગરીબોને હટાવો. અને એ જ નરેન્દ્રભાઈ પાછા બીજા દિવસે મીડિયામાં આવીને એવું કહે કે આ નારોદા નગર, રાધાકૃષ્ણ નગર અને અમુક જે સોસાયટી છે ને એ રિવરફ્રન્ટમાં નથી આવતી. તો મારા ભાઈ, આ જેટલા કોર્પોરેટરે આ કાઉન્ટ ડાઉન કર્યું હતું આ ગરીબો માટે, અને આંધળી બેરી સરકારને એટલું કહેવા માંગુ છું કે આ ગરીબોની તમે હાય ન લેતા બાપલિયા. આના હું જો નીચે પડ્યા ને અને એનો ભગવાન સાંભળી ગયો ને તો તમે એને ધૂળ ચાટટીના થઈ જવાના હો. એટલે મારી મહેરબાની છે, જે પણ આમાં સરકાર હોય કે ધારાસભ્ય હોય, કોઈ પણ વ્યક્તિ હોય, RMC થી માંડીને તલાટી કમ મંત્રી જેટલા પણ વ્યક્તિ આવતા હોય આમાં, અને બધાને પૈસા જોતા હોય ને સાહેબ, તો અમને વિનંતી કરો, આવો, આપણે નોખી મીટિંગ કરી, મીડિયા નથી બોલાવું, કાંઈ નહીં, તમારે બધાને પૈસા જ ખાલી બનાવવા હોય ને તો અમે બધા ગરીબ માણસ આવી અને તમને બધાને પૈસા દઈ દે, તમે કયો એટલે આપણે બહાર નહીં પાડી કોઈને કે આ ભાઈએ મને એટલા પૈસાનું કીધું. ના ભાઈ, અમે નિરાય તમે કયો ને એટલા પૈસા દઈ દે, પણ અમારું એક ઘર બચી જાય ને આ બધા ગરીબ માણસનું. બરોબર, મારું તો પડી જાય, હું માનું કે સરકાર પાડી નાખશે, એની આગળ સત્તા આગળ સાહેબ શાનપણનું કોઈ દે હાયલું નથી. બરોબર, જો એ કાયદાથી માંડીને બધું બદલાવી શકતા હોય કાયદો, એટલે એટલું સમજી લેવાનું કે જે સરકારમાં બેઠા હોય ને સાહેબ એ કાયદો બદલાવી શકે રાય તો રાય, પણ ગરીબ માણસ તમે મારી નાખો એનામાં તેવર હે. એટલે હું એટલું જ કહું, ગરીબ માણસનું તમે થોડુંક જોવો, અને તમારે પૈસાની જરૂર હોય તો હજી હું તમને 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું સાહેબ, તમે અમને કહો એટલે અમે તમને પૈસા ભરી દેહી. બરોબર, પણ આ ગરીબ માણસને આવીને રહેવા દો. આ 40, 25 વર્ષ ત્યાં એની 2 પેઢીઓ વહી ગયેલી છે સાહેબ. તમે મત માગવા આવ્યા હો, તમને બધાને ખબર હશે, અહીંયા કોઈ તમે બિસ્કિટ બાટવાય નહોતા આવ્યા. આ નદી કાંઠો આવતો ને સાહેબ, તે કોઈ બિસ્કિટ બાટવાય નતા આવ્યા કે સાહેબ તમે હાંજે ખાધું કે નહીં, અને અટાણે આ ટકનું લઈને ટકનું બધાય ખાય છે. એટલે એટલા માટે સાહેબ તમે આ ગરીબ માણસ સામું જોવો, અને કાંઈક કલેક્ટર સાહેબને કહેવાનું, તમે મીડિયા સામું આવવા હુકમ નથી માનતા. તમને ખબર છે કે આ જે થાય છે એ ખોટું થાય છે, કા તમારી ઉપર સરકારનું પ્રેશર છે એટલે તમે આ ખોટું કરો હો, અને કા તમારે બધાને પૈસા જોઈએ, કા તમે સરકાર તે બી ગયા. તો સાહેબ આટલું બધું ભણતર કરીને તમે IPS અધિકારી તો બન્યા હોય તો તમે ગરીબનો પ્રશ્ન ઉઠાવવા IPS અધિકારી બન્યા છો. એને બીજી વાત સાહેબ, તમારા AC ના ભાડા ને એ બધું તમે 10 વાગે નોકરીએ જાવ ને, અને તમારો જે બધો પગાર આવે ને સાહેબ, આ ગરીબના ટેક્સ ઉપરથી તમારા બધાનો પગાર થાય છે. મારા વાલા, એટલું તમે સમજો. તમે AC વાળી ઓફિસમાં બેહો હો, તમે 10 વાગે જાવ તો હાલે, પણ આ બધા જે લારી ધંધા કરવા વાળા છે ને, સવારના 5 વાગે ઉડીને માર્કેટ યાર્ડે જાય, ત્યાંથી બકાલું લઈ આવે ને આખો દી વેચે ને, ત્યારે 500-700 રૂપિયા કમાય, ત્યારે હાંજે ચૂલો જડે છે. અને તમારે 8 કલાકની નોકરી હોય ને એમાંય તમારે
તમારે ગરીબીઓનું ખાઈ જવું હોય તો એ કહી દો, દેશમાં કાયદો બંધારણ બધું કાઢી નાખો સાહેબ, હું તો એમ જ કહું, કારણ કે તમારે તાનાશાહી જ કરવી છે તો આ કાયદો ને બંધારણ રહેવા દો અને જાહેર કરી દો કે તાનાશાહી જે સરકાર આવશે ને હવની તાનાશાહી કરશે. એટલે માટે કહું હજી બે હાથ જોડીને સાહેબ આ બધું રહેવા દો, બરોબર. આ લોકો બહુ હેરાન થાય ને તો આની હાઈ જેદી લાગી ને તેથી તમારા છોકરા વિદેશમાં ભણતા હોય તોય ભલે અને ભારતમાં ભણતા હોય તોય ભલે, મારો ઈશ્વર જેદી એને ફટકો દે છે ને તેથી ધૂળ ચાટતી ના થઈ જવાના છે.